સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ધાનેરામાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલે અનેક રજવાડાઓને એક કરીને લોકશાહી ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું। તેમના રાષ્ટ્ર નિર્માણના સંદેશને ઉજાગર કરવા માટે આ યાત્રા મામા બાપજીના મંદિરેથી વાલેર ગામ સુધી 10 કિલોમીટર પગપાળા યોજાઈ હતી। યાત્રા શરૂ થતાં રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત દેશ માટે શહીદ થયેલા આર્મી જવાનોના પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેનાથી દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। આ એકતા યાત્રામાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ, મામલતદાર જે.આર. મહેતા, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ, ધાનેરા ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મંત્રી જે.બી. રાજપૂત તથા રાજુભાઈ ત્રિવેદી, અનિલભાઈ રાઠોડ, સંજયભાઈ, એપીએમસી ચેરમેન વિરલભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, લાઈફ ક્લબ પ્રમુખ સહિતના રાજકીય અને સામાજિક ભાઈઓ અને બહેનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। યાત્રા દરમિયાન લોકો દ્વારા ઠેર ઠેર ફૂલો વરસાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબ ઓફ ધાનેરા દ્વારા સામરવાડા ગામ ખાતે હળવા નાસ્તાનો કેમ્પ યોજાયો હતો। ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા લીંબુ પાણી અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા સેવ બુંદીના ફૂડ પેકેટની સેવા પૂરી પાડવામાં આવી હતી। સમગ્ર યાત્રા રૂટ પર આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા। યાત્રાનું તમામ વચ્ચે આવતા ગામોમાં ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી આ વિશાળ એકતા યાત્રા સુચારુ રીતે સંપન્ન થઈ હતી। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આપણે ધાનેરા વિધાનસભા તરફથી એક રેલીનું એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, મામા બાપજી મંદિરથી વાલેર પ્રાથમિક સ્કૂલ સુધીનું। તો અહીંયા આપણે સામરવાડા મુકામે આઈટીઆઈ જે કોલેજ છે ત્યાં કને લાયન્સ ક્લબ ઓફ ધાનેરાનો એક સેવા કેમ્પ રાખેલો છે, જેમાં ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરેલ છે। તો દરેક પદયાત્રી અહીંયા કને અવશ્ય આ સેવા કેમ્પનો લાભ લેવો અને આપણે રાષ્ટ્રની અખંડતા જાળવવા માટે આ રેલીમાં જોડાવવું જોઈએ, એવું મારું દરેકને આહવાન છે। ધન્યવાદ।